સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે ચામુંડ માતાના મંદિરે દર અંજવાળી પૂનમે દાતાશ્રી દ્વારા યજ્ઞ કરવામાં આવે છે। સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે ચામુંડ માતાના મંદિરે દર અંજવાળી પૂનમે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ચામુંડ માતાના દર્શને આવે છે। ચામુંડ માતાના મંદિરમાં દાતાશ્રીઓ દ્વારા બનાવેલ માતાજીનો પ્રસાદ દરેક ભક્તો લે છે। તેમજ ચામુંડ માતાના મંદિરે આજુબાજુના ગામડાઓમાંથી ઘણા માતાજીના ભક્તો ચાલતા પણ દર્શન કરવા આવે છે। ચામુંડ માતાના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને આ ચામુંડ માતાના મંદિરમાં ઘણા ખરા સેવાભાવી ભક્તો સેવા આપી રહ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ મેસર। દાદા, ચામુંડા માતામાં જમણવાર કેટલા વર્ષથી ચાલુ થયેલો છે? આ જમણવાર એક પ્રસંગ એવો બનેલો કે જેના કારણે મેં શરૂ કરેલો આજથી 20 વર્ષ પહેલાં 2005 અને એ વખતે વિનંતીથી 30-32 માણસ પહેલા વખત જમેલા। અત્યારે તો માતાજીની એવી મહેરબાની કે હજારો માણસ જમે છે અને લોકો એવા પદ્ધતિસર તો શાંતિથી જમે છે કે અંદર અઠવાડ પણ ના પડે અને પહેલાં અઠવાડ બહુ પડશે પણ હું મારે વિનંતી કરી ભાઈ એકવાર પીરસાવો 2 વાર પીરસાવો પણ ખાવાનું કરવું ના રહે। એક પૂનમે મારી જાતે ખાવીને ઊભો રહ્યો જેનો પ્રસાદ એટલે જાતે લીધો। ત્યાર પછી આજથી 10 વર્ષથી આટલું બધું માણસ જમો પણ 10 કિલોથી કે 5 કિલોથી વધારે અઠવાડ દાતાશ્રી દ્વારા કરવામાં આવે છે આ જમણવાર? દાતાશ્રી દ્વારા કરવામાં આવે જમણવાર? હા, જમણવાર પહેલાં હું કરતો બરાબર, અને કોઈના પૈસા ન લેતા પણ એક સાધુ મહાત્મા આવેલા એમને મને એમ ગાળ બોલીને કહે મને કે આ પૂન કરવાને તારા બાપનો અધિકાર જ છે, કેમ પૈસા નથી લેતા? તારે લેવાના, તારે કોઈને કહેવા નહીં જવાનું, ભાવથી લઈને ફરવાનું નહીં પણ કોઈક આપે તો લેવા, એના પછી લેવાનું શરૂ કર્યું। અત્યારે તો માતાજીની એવી મહેરબાની છે કે આ 24 સાલમાં કોઈ નોંધાવા પૂનમ તો એને 25 કે 26મો નંબર હવે દાતાઓ અમને મળી રહે છે। અમને એક દાતા તો એવા મળ્યા છે કે અમદાવાદથી લક્ઝરીમાં લાવવાને પબ્લિકને જેને આવવું હોય ફક્ત 51 રૂપિયા જ નથી। એક દાતા એવા મળ્યા છે કે દર પૂનમે હવન કરવાનો અને એ હવનમાં પોતે કે એના કુટુંબના કોઈ પણ માણસની બેસાતા નથી પણ કોઈ ગરીબ માણસ કે સીધા માણસ કે જેનાથી જીવનનું હવન ના થઈ શકે એવા લોકોને ચિઠ્ઠી ઉપર જેનું નામ નીકળે એને બેસાડે અને ખર્ચો બધો જ થઈ કરે એટલે એવા અમને દાતા પણ મળે। આપનું નામ દાદા? મારું નામ કાંતિભાઈ મંત્રી તરીકે હું છે, આખું નામ કાંતિલાલ મંગલાલ મારું। ઓકે।